નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 2 હાઉ મેની ડીડ યુ ની એક્ટિવિટી 3 નો આજે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. સો લેટ્સ સ્ટડી વોટ ઇઝ ધેર ઇન ધીસ એક્ટિવિટી. તો એક્ટિવિટી 3 ની અંદર અહીંયા આપણે એક સ્ટોરી આપેલી છે 7 at 1 blow. 7 at 1 blow. એટ 1 blow નો મતલબ થાય છે એક જ ઘાની અંદર, એક જ ફટકાની અંદર 7 વન્સ અપોન એ ટાઈમ. તો એક સમય દરમિયાન ધેર વોઝ અ યંગ બોય, એક યુવાન છોકરો હતો, નેમ્ડ ગોપાલ. ગોપાલ નામનો એક યુવાન છોકરો હતો. હી લાઇકડ જલેબી વેરી મચ. તેને જલેબી ખૂબ જ ભાવતી હતી, ગમતી હતી. વન ડે, એક દિવસ, હી બોટ સમ ફ્રેશ જલેબી. તેને કેટલીક તાજી જલેબીઓ ખરીદી. હી પુટ ધેમ ઇન અ ડીશ. તેને તે જલેબીઓ ડીશમાં મૂકી. આફ્ટર એ વાઇલ, થોડી વાર પછી, હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબી. થોડી વાર પછી તેને કેટલીક માખીઓ આ જલેબી ઉપર ગણગણ કરતી જોઈ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ, હી શાઉટેડ. તેને જોરદાર ચીસ પાડી અને કીધું કે ગંદી માખીઓ જતી રહે અહીંયાથી. બટ they didn't. પરંતુ તે ગઈ નહીં. He killed 7 flies at 1 blow. તેને એક જ ફટકાની અંદર 7 માખીઓને મારી નાખી. He said to himself. તેને તેની જાતને કીધું, વાવ, 7 at 1 blow. એક જ ઘાની અંદર 7 મરી ગઈ. I am a brave. હું બહાદુર છું. He made a big bed. તેને એક મોટો પટ્ટો બનાવ્યો. He wrote. તેને લખ્યું પટ્ટા ઉપર 7 at 1 blow. એક જ ફટકાની અંદર 7 એમ એને પટ્ટા ઉપર લખાવી દીધું. પછી આપણે આગળ જઈશું. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ. તેને ગોપાલને બોલાવ્યો અને કીધું, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. ગોપાલ, તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 at a blow? શું તે ખરેખર 7 જણને એક સાથે મારી નાખ્યા હતા? ગોપાલ સેડ, યસ યસ યોર મેજેસ્ટી, આઈ ડીડ. હા મહારાજ, મેં મારી નાખ્યા હતા. ધ કિંગ સેડ. રાજાએ કીધું, યુ નો. તું જાણે છે, ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. તું જાણે છે કે 2 ઘાતકી, ખતરનાક રાક્ષસો આપણા સામ્રાજ્યમાં છે. ધે ટ્રબલ પીપલ. તેઓ લોકોને તકલીફ આપે છે, મુશ્કેલી આપે છે, હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. અને તેમને પકડવા વાળું અથવા તો મારવા વાળું કોઈ જ નથી. ગોપાલ આસ્કડ. ગોપાલે કીધું, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? શું કોઈએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો પહેલા? ધ કિંગ રિપ્લાઇડ. રાજાએ જવાબ આપ્યો, યસ, મેની પીપલ ટ્રાઇડ બટ ધે ફેલ્ડ. ઘણા લોકોએ પ્રયત્ન કર્યો પરંતુ બધા જ તેઓ નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ. તું બહાદુર છે. યુ કિલ્ડ 7 at a time. તે 7 જણને એક જ સમયે, એક જ ઘાની અંદર, એક જ ફટકાની અંદર તે મારી નાખ્યા હતા. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. અને રાક્ષસો તો ફક્ત 2 જ છે. કિલ ધેમ. તેમને મારી નાખ. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રિચ રિવાર્ડ. અને હું તને એક મોટું ઇનામ આપીશ આ બદલ. પછી આપણે આગળ જઈશું. ગોપાલ ન્યૂ. ગોપાલ જાણતો હતો. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. કે તે રાક્ષસોને પકડી શકે તેમ નથી અને મારી શકે પણ તેમ નથી. બટ ધ કિંગ એન્ડ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પરંતુ રાજા અને લોકોને ખૂબ જ આશા છે ગોપાલ ઉપર. ઘણી બધી આશા છે. હી થોટ ફોર એ વાઇલ. તેને થોડી વાર રાહ જોઈ. ધેન પછી હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ જાયન્ટ્સ. અને પછી તે આ રાક્ષસોને શોધવા માટે બહાર નીકળી ગયો. હી વન્ડર્ડ હિયર એન્ડ ધેર. તે આમ તેમ ફરવા લાગ્યો. હી રોમ્ડ ઇન માઉન્ટેન એન્ડ વેલી. તે પર્વતો અને ખીણોની અંદર રખડવા લાગ્યો શોધવા માટે. બટ હી ફેલ્ડ. પરંતુ તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસ પછી, હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. તે એક જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ. તેને આ રાક્ષસોને ત્યાં જોયા. ધે વેર અંડર એ ટ્રી. તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ ખૂબ જ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. તેને તેની જાતને કીધું, ઓહ, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. ઓહ, આ રાક્ષસો તો ખૂબ જ મોટા છે. ધે
લુક ક્રુઅલ ટુ, અને તે ખૂબ જ હિંસક પણ લાગે છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, આ કામ તો ખૂબ જ ભારે છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેઓની સાથે લડી શકીશ નહીં. હી થોટ ફોર એ વાઇલ, તેણે થોડી વાર વિચાર કર્યો. આઈ વિલ ટ્રાય, હું પ્રયાસ કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે તેની જાતને કીધું. હી થ્રીવ સમ સ્ટોન્સ એટ ધેમ, તેને કેટલાક પથ્થરો એ રાક્ષસો ઉપર ફેંક્યા. એન્ડ હીડ હિમસેલ્ફ બિહાઇન્ડ એ ટ્રી, અને ઝાડની પાછળ તે સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ, એક રાક્ષસ ઊભો થયો. એન્ડ આસ્ક્ડ ધ અધર, અને બીજા રાક્ષસને પૂછ્યું. ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, શું તે મારા ઉપર પથ્થર ફેંક્યો? ધ અધર રિપ્લાઇડ, બીજાએ જવાબ આપ્યો. નો આઈ ડિન્ટ, ના મેં નથી ફેંક્યું. યુ ડીડ ઇટ, ના તે મારા ઉપર ફેંક્યો છે. હી શાઉટેડ, તેને ચીસ પાડી. જો અહીંયા પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ બે રાક્ષસ છે. અહીંયા ટુ જાયન્ટ્સ, વન જાયન્ટ ઇઝ સ્લીપિંગ and this Gopal is hiding behind the tree. Okay, so let's move further now. Why did you throw stone at me? તે કેમ મારા ઉપર પથ્થર ફેંક્યો? The first giant replied, પહેલા રાક્ષસે જવાબ આપ્યો. I did not do anything, મેં કંઈ પણ કર્યું નથી. You threw the stones at me, તે મારા ઉપર પથ્થર ફેંક્યો હતો. They began to fight, તેઓ લડવા લાગ્યા. They fought fiercely and killed each other. તેઓ હિંસક રીતે લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. બંને લડતા લડતા જાતે જ મરી ગયા. ઓકે, તો આપણે આ સ્ટોરી અહીંયા પૂરી થઈ છે અને આગળ હવે એની થોડી એક્સરસાઇઝ છે જે આપણે કરીશું. તો વોટ ઇઝ ધેર ઇન ધીસ એક્સરસાઇઝ? સી, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એમસીક્યુ ટાઈપ પ્રશ્નો આપેલા છે. નંબર 1 ની અંદર કહેવામાં આવ્યું છે કે વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ, ગોપાલને શું ખાવાનું બહુ જ ગમતું હતું? તો આપણે સ્ટોરી જોઈને ખ્યાલ છે કે જલેબી તેને ખૂબ જ ભાવતી હતી. તો એનો ફર્સ્ટ આન્સર આવશે જલેબી. બીજો પ્રશ્ન છે which insects were buzzing over the jalebis, જલેબી ઉપર કયું જંતુ ગણગણ કરી રહ્યું હતું? તો અહીંયા ઓપ્શનમાં આંટ એટલે કીડી, ફ્લાઇઝ એટલે માખી, મોસ્કીટો એટલે મચ્છર, હની બી એટલે મધમાખી. તો as we know it's a flies, so it's a flies is the right answer. ત્રીજો પ્રશ્ન છે who killed the giant, રાક્ષસોને કોને મારી નાખ્યા? તો તેઓ જાતે જ એકબીજા સાથે લડીને મરી ગયા. તો they killed each other. હવે બીજો એક પ્રશ્ન છે was ગોપાલ brave or clever, how can you say that? શું ગોપાલ બહાદુર હતો કે હોશિયાર હતો? તમે તે કેવી રીતે કહી શકો? તો સ્ટોરી ઉપરથી આપણે જોઈ શકીએ કે ગોપાલ બહાદુર તો ના કહી શકાય, પરંતુ હોશિયાર જરૂર હતો. તો આપણે એ આ રીતે ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ હી કિલ્ડ બોથ જાયન્ટ્સ વિધાઉટ ફાઇટિંગ અગેન્સ્ટ ધેમ. ગોપાલને આપણે હોશિયાર કહી શકીએ કારણ કે તેને બંને રાક્ષસોને મારી નાખ્યા, તેને રાક્ષસોની સાથે લડ્યા વગર. હવે અહીંયા આપણે ઓર્ડરની અંદર ગોઠવવાનું છે કે પહેલા કઈ ક્રિયા થાય છે. અહીંયા નંબર 1 ની અંદર લખેલું છે ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ જાયન્ટ. તો ગોપાલ કિલ્ડ 7 flies at a blow. The giant died. The giant fought with each other. Gopal threw some stones at the giant. તો સૌથી પહેલા ગોપાલ, અહીંયા ગોપાલ જે છે એ માખીઓને મારી નાખે છે. એ ફર્સ્ટ નંબર છે. ધીસ ઇઝ ફર્સ્ટ નંબર. પછી બીજો નંબર આવશે રાજા ગોપાલને બોલાવે છે. ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ. તો આ સેકન્ડ નંબરમાં આવશે. પછી ધ જાયન્ટ ફાઉટ વિથ ઈચ અધર. નો, એ નહીં આવે. 5 નંબરનું આવશે ગોપાલ થ્રીવ સમ સ્ટોન્સ એટ જાયન્ટ. તો આ 3 નંબરની આવશે. પછી ગોપાલ કિલ્ડ 7, નો. પછી આપણે આવશે જાયન્ટ ફાઉટ વિથ ઈચ અધર. તો રાક્ષસો એકબીજા સાથે લડ્યા. તો આ 4 નંબરની અંદર આવશે. એન્ડ લડીને પછી તેઓ મરી ગયા. તો આ 5 નંબરની આવશે. ઓકે, તો આ રીતે આપણે આને ઓર્ડરમાં ગોઠવીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ like and subscribe my channel. Thank you very much. Bye bye. Take care. See you in the next video.